રેલવેમાં અને અમદાવાદ વિસ્તારમાં અનેક ગુનાઓને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગ સાંસી ગેંગ વિરુદ્ધ સુરત રેલવે પોલીસ દ્વારા ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે। પશ્ચિમ રેલવેમાં અને અમદાવાદ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી ટોળકી સામે સુરત રેલવે પોલીસ ગુજસી ટોકનો હથિયારો ગમ્યો છે। ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં રેલવે મુસાફરોની કિંમત સામાનોની ચોરી કરી સંગઠિત ટોળકી રીતે ત્રાસ મચાવતી ટોળકી સુરત રેલવે પોલીસના ગુનામાં ઝડપાઈ હોય, જેથી આરોપીના ભૂતકાળ જોયા બાદ સુરત રેલવે પોલીસ દ્વારા ટોળકી સામે ગુજસી ટોકનો ગુનો નોંધ્યો છે। સુરત રેલવે પોલીસે રજબીરસિંહ ઉર્ફે રાજવીરસિંહ ઓમપ્રકાશ સાંસી, મેનપાલ ઉર્ફે ટેની ઉર્ફે જયકરણ, સાધુરામ માડુરામ સાંસી, સન્ની ઉર્ફે ગની નરેશ સાંસી, જગદીશચંદ્ર ચરણદાસ સાંસી, સતબીર બનવારી અને સુનિલ ધર્મપાલ સાંસી, રવિસિંહ રઘુવીરસિંહ સાંસી, મીટુ મહેન્દ્રસિંહ સાંસી સામે ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે। જે અંગે રેલવેના એસપી અભય સોની દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુરત ડિવિઝન ખાતે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુજસી ટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે। આની વિગત આવી રીતે છે કે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાંસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી। આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા, વિશેષ તરીકે લોકોને ફોલો કરતા। આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે, પકડી પણ રહ્યા છે। એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ 12 ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ 4 ગુનાઓ છે। ટોટલ 16 ગુનાઓ અત્યારે ગુજસી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે। એના સિવાય પણ વડોદરા યુનિટમાં 3 અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે। તો ગુજસી ટોક ખાતે અમે લોકોએ 16 ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુજસી ટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે। આ ગુનામાં ટોટલ 8 જેટલા આરોપી છે, એમાંથી 5 અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓમાં પકડાયેલા છે, જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે। એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના, જેમ કે હાંસી જિલ્લા, ભિવાડી, અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દામાલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાંસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।